ચલો જમવા જો અમે આજે દાળ ઢોકળી બનાવી છે. આજે દાળ ઢોકળી બનાવી છે, સાથે કેરી પણ કાપે છે. આ અમારા દીકરાની વહુ છે. અમે મિલજુલીને વિડીયો બનાવીએ છીએ. આ છે ને દાળ ઢોકળી બનાવી છે, મસ્ત છે. તમે પણ આવો જમવા. મને આપી દો, તમે બાઉલમાં ખાઈ લો. હા લે ને મારી દીકરો. બીજું શું જમવાનું બનાવ્યું છે? હું આમાં લઈ લઉં છું તો જીરા માટે. અથાણું છે, આપણી દેશી અથાણું છે, દેશી કેરી છે, મસ્ત છે. દાળ ઢોકળી છે. આ જુઓ, અમે બોરીવલીમાં મુંબઈમાં રહીએ છીએ. અહીંયા દેશ જેવી તો જગ્યા છે જ નહીં. નાની એવી જગ્યા હોય છે, એમાં બધા રહેતા હોય. કોઈ મોટી જગ્યા પણ હોય છે, પણ અહીંયા મિલજુલીને સાથે રહીએ છીએ. કંઈક તો બોલ. તમે જમવા આવો જો શું દાળ ઢોકળી બનાવી છે. આવો, તમને પીરસી છે. જો જમો પ્રેમથી જમો. દાળ ઢોકળી છે, કેરી છે, ટેસ્ટી બનાવી છે. આ જો વ્યવસ્થિત હવે અમે બનાવીએ છીએ. બસ તમારો જ ચહેરો દેખાય છે, અમારું નથી આ દેખાતું. તો પણ મારું પણ બતાવવું પડશે ને ગાઈઝ ને. ના બસ જો વ્યવસ્થિત અમે જો આ બધું બનાવી જમીએ છીએ. તમે પણ આવો છો. એસી છે, બહુ જ ગરમી છે આ વખતે. આટલી ગરમી પડી છે અહીંયા, બહુ જ છે. તમારે ત્યાં કેવી છે ગરમી? અમને લખીને મોકલાવજો. આ અમારો બધા કપડાં પણ છે, આ રીતના છે બધું વ્યવસ્થિત. બીજું કઈ કપડાં દેખાય છે કે નથી દેખાતું? બધું દેખાય છે કપડાં. અમે જમીએ છીએ દેખાય છે. હા દેખાય છે કપડાં. અમારા દીકરાની બહુ જમે છે. બસ વ્યવસ્થિત. હવે તમે પણ મિલી જુલીને રહેજો ને મોજ કરજો ખાઈ પીને. કેવી દાળ ઢોકળી બની છે? અરે બહુ મસ્ત બની છે. આવો આવો, ક્યારેક આવજો અમારા ઘરે દાળ ઢોકળી ખાવા. હા જરૂર આવજો તમે લોકો દાળ ઢોકળી ખાવા. ફોન કરીને આવજો બધા. ફોન કરીને આવજો તો તમારા માટે વ્યવસ્થિત બનાવી રાખશું. હમણાં 2 દિવસથી વિડીયો નથી નખાણો. આ અમારું ટીવી છે પણ અત્યારે બંધ છે. અમે મોટી ટીવી જોવા જવાના છે. આજે અમે પિક્ચર જોવા જવાના છીએ. ભગવાનનું પિક્ચર છે, નવું આવ્યું છે, કૃષ્ણ અવતાર. અમે આજે જોવા જવાના છીએ. 10 વાગ્યા 10:30નો શો છે. તો હું બોલું તો દેખાવું જોઈએ ને. ના એ નથી. ચલો પાછા મળશું તમને. બાય બાય ગાઈસ. બાય.